નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 9K ન્યૂઝ ગુજરાત। શ્રી કપિલા હનુમાન દાદાના જન્મ ઉત્સવ નિમિત્તે રક્તદાન કેમ્પ મહેસાણા ખાતે યોજાયો। જાયન્ટ્સ મહેસાણા, જાયન્ટ્સ સહિયરી મહેસાણા એકતા વર્લ્ડ સેન્ટરના સહયોગ સાથે રક્તદાન કેમ્પ તેમજ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। જાયન્ટ્સ પીપલ ફાઉન્ડેશન મહેસાણા તેમજ સંકટ મોચન સેવા ફાઉન્ડેશન શ્રી કપિલા હનુમાનજી મંદિર દ્વારા હનુમાન જન્મ ઉત્સવ નિમિત્તે સ્વ પુરુષોત્તમભાઈ વી પટેલ પરિવારના સૌજન્યથી સેવન કોમ્પ્લેક્સ રાધનપુર રોડ મહેસાણા ખાતે મેગા રક્તદાન કેમ્પ યોજાયો। આ રક્તદાન કેમ્પમાં કુલ 511 રક્ત બોટલ એકત્રિત કરવામાં આવી। દરેક રક્તદાન કરનાર રક્તદાતાને સ્વ પુરુષોત્તમભાઈ વી પટેલ પરિવારના હરેશભાઈ પી પટેલ તેમજ રવિન્દ્રભાઈ પી પટેલ દ્વારા ચાંદીની મુદ્રા સાથે વોટર બોટલ ભેટ આપી સન્માન કરવામાં આવ્યું। વિશેષ માહિતી રામભાઈ પટેલ, મહેસાણાથી। મારું નામ રણજીત પટેલ છે અને હું જાયન્ટ્સ મહેસાણાનો સેક્રેટરી છું। રક્તદાન વિશે કહેવાનું કે રક્તદાન એ મહાદાન છે અને દાતાઓ સિવાય આ પ્રસંગ પૂરો કરવો શક્ય નથી। આજના રક્તદાનના દાતા અજય કોસ્પિન ઇન્ડસ્ટ્રી અને હાઈબોર્ન ઇન્ડસ્ટ્રી રવિન્દ્રભાઈ પી પટેલ, હરેશભાઈ પી પટેલ છે, જેમના ફાધર પરસોત્તમભાઈ પટેલની યાદમાં એમને આ રક્તદાન કેમ્પ આયોજન કરેલ છે। રક્તદાતાનો આભાર જેટલો વ્યક્ત કરીએ એટલો ઓછો છે, કારણ કે રક્ત એક એવી વસ્તુ છે જે ક્યાંય પ્રોડક્શન થતું નથી। તો આ રક્તદાતાઓ મળી રહે તો જ આપણે રક્તદાનની અને રક્તની અછતને ઓછી કરી શકીએ છીએ। પટેલ નિરૂપાબેન યોગેશભાઈ। કયા બેનર નીચે આજે કાર્યક્રમનું આયોજન કર્યું છે? જાયન્ટ્સ મહેસાણા સૈયદ ગ્રુપ છે અમારું, એમાં હું એઝ એ પ્રેસિડેન્ટ તરીકે સેવા આપી રહી છું। આજે જે કાર્યક્રમ કોના નિમિત્તે આયોજન કરવામાં આવ્યું છે? કપિલા હનુમાન જયંતિ નિમિત્તે આપણે હનુમાન દાદાની જન્મોત્સવ છે એ નિમિત્તે આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને કેન્સર, સ્તન કેન્સર અને ગર્ભાશયના મુખના કેન્સરનું અમે આયોજન કર્યું છે કે જેથી કરીને બહેનોમાં જાગૃતતા આવે। 35 વર્ષથી ઉપરની બહેનો જે છે કે જે અત્યારે આપણે કેન્સરના રેશિયો વધી રહ્યા છે, તો એના માટે બહેનોને અમે લોકોએ ફ્રીમાં આ કેન્સરનું નિદાન કેમ્પ રાખવામાં આવ્યો છે અને એ શૈલેષભાઈ તરફથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। એમના અમારા દાતાશ્રી શૈલેષભાઈ છે પોતે। કેટલી બહેનો અંદાજે લાભ લીધો છે આ કેમ્પનો? આમાં 130 બહેનો અત્યાર સુધી લાભ લઈ ચૂક્યા છે અને હજુ અમારું ચાલુ છે। અમારા ગ્રુપ દ્વારા ઘણા બધી સેવાકીય કરવામાં આવે છે। હમણાં જ અમારો હોમિયોપેથિક ડે હતો, એ દિવસે અમારો હોમિયોપેથિક કેમ્પ કરવામાં આવ્યો। આયુર્વેદિક કેમ્પ કરીએ છીએ, વૃક્ષારોપણ કરીએ છીએ, બ્લડ ડોનેશન કેમ્પ કરીએ છીએ। હાલમાં અમારા 3 વર્ષથી પાણીની પરબ, ઠંડા પાણીની પરબ ચાલુ રહી છે, જે ઉનાળામાં 3 મહિના કન્ટિન્યુઅસ ચાલુ હોય છે। પછી અમારા જે બાળકોને અમે લોકોએ જે દત્તક લીધા છે તો એમને અમે લોકો શિક્ષણની પ્રોવાઈડ કરીએ છીએ। જે બાળકો ફીસ ના ભરી શકતા હોય, સ્કૂલમાં જે હોશિયાર હોય એમને અમે ફી ભરીએ છીએ। જે જરૂરિયાતમંદ બહેનો છે એમને રાશન કીટો આપીએ છીએ। એવા જ ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ કરતા હોઈએ છીએ। આ દરેક કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ શું છે આપના માધ્યમથી? બસ સેવાનો, કે દરેક લોકોને અમે સુધી પહોંચી શકીએ, માનવીના ચહેરા સુધી પહોંચી શકીએ અને સેવા કરીએ, એ જ અમારો। મારું નામ યોગેશ આઈ પટેલ છે, હું પ્રેસિડેન્ટ જાયન્ટ્સ મહેસાણાનો પ્રેસિડેન્ટ છું અને આજનો આ કાર્યક્રમ હનુમાનજીની જન્મતિથિ નિમિત્તે, કપિલા હનુમાનજીની જન્મતિથિ નિમિત્તે અમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે, જેના દાતા શ્રી હરેશભાઈ અજય કોટસ્પિનવાળા છે અને 501 બોટલનો અમારો ટાર્ગેટ હતો, જે લગભગ અત્યારે 450 બોટલ થઈ ગઈ છે। 15 મિનિટમાં અમે એને ક્લોઝ કરી રહ્યા છીએ અને ટાર્ગેટ અમારો પૂરો થઈ જશે। હનુમાન જયંતિ નિમિત્તે આ છે એક મોટું સેવાનું કાર્ય છે। એકચ્યુઅલી ગરમીની સિઝનમાં બ્લડ ડોનેશન કેમ્પ માટે અમે વધારે ફોર્સ એટલે લોકોને કરતા હોઈએ છીએ કે ખૂબ જ તકલીફ પડતી હોય છે, અત્યારે બ્લડની અછત ખૂબ હોય છે, એટલે આ ટાઈમે અમે દાતાશ્રીને રિક્વેસ્ટ કરવાથી અમને હરિઝંડી આપી અને આ બ્લડ ડોનેશન કેમ્પ કર્યો અને અમે મહેસાણાની જાહેર જનતાનો હવે આ નિમિત્તે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। જે અમારો ટાર્ગેટ હતો એ અમને 12 વાગ્યા સુધીની જગ્યાએ 11 વાગે પૂરો થઈ ગયો। ધન્યવાદ। આજે મેમોગ્રાફી અને પેપ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે અને એ અમારા મહેસાણા સૈયદ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। શું કહેશો આજના કાર્યક્રમને લઈને? આજનો આ કાર્યક્રમ છે ને એ બહેનો માટે અવેરનેસનો કાર્યક્રમ છે અને એમાં વધારેમાં વધારે બહેનો આનો લાભ લે અને બહેનો કેન્સર નાબૂદ થઈ શકે એના માટેના અમારા પ્રયાસો છે કે જે આ સ્તન કેન્સર અને ગર્ભાશયના કેન્સરનો બોર્ડો લેવાયો છે એમાંથી આપણી બહેનોને બચાવી શકીએ આપણે આ કેમ્પ।